ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર રહેતા નવનીતભાઈ સિદ્ધપુરાના પ્લોટમાં બાજુવાળાનો આંબાની ડાળીઓ આવતી હોવાને પગલે કાપવા જતા પ્રથમ બોલાચાલી બાદ મારામારીની ઘટના ઘટી ગઈ હતી। રિંગ રોડ ઉપર રહેતા નવનીત નરસિંહભાઈ સિદ્ધપુરાને આંબાને કાપવાને લઈને બોલાચાલી થવા પામી હતી। જો કે બોલાચાલી થવા પાછળનું કારણ આંબો કાપવાનું હતું। આંબાનો કેટલોક ભાગ તેમના ઘરમાં જતો હોવાને કારણે મામલો ગરમાયો હતો। ત્યારે વેદાંત જનકભાઈ ડોડિયાએ નવનીતભાઈ સિદ્ધપુરાને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે તેઓ ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે નવનીતભાઈ સિદ્ધપુરા તેના પ્લોટમાં ખીચકા બનાવતા હોય જે લોખંડ કાપવા સહિતનો અવાજ આવતો હોય જેથી આડોશી પાડોશીઓ ત્રાસી ગયા હોય। જો કે આ બાબતે રજૂઆત કે ફરિયાદ થયા બાદ સત્ય સામે આવશે। નવનીતભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? રિંગ રોડ ઉપર અમારો પ્લોટ છે અને ત્યાં અમારા પ્લોટમાં અમારે છાપરું કરવા માટે અમે અમારી સાઈડમાં બાજુવાળાનો આંબો કાપતો। અમે એની પહેલાં માથાકૂટ થઈ હતી। મેં કીધું મારે કારખાનું એને ના પાડી। મેં કીધું કારખાનું ન કરું પણ મને છાપરું કરવા દે તો એને છાપરું નથી કરવા દે એટલે મને એ ખોટો માર્યો લાકડીનો મોઢા ઉપર એટલે હું પડી ગયો એ મોઢા ઉપર વાગી ગયો। કેટલા જણા હતા મારો અમદાવાદ? એ ઘરના 4 મેમ્બર હતા પણ મારી એક વ્યક્તિ છે વેદાંત। કારણ શું? ભાઈ કે અમારા ફળિયામાંથી પાંદડા વીણી જતો અમે એના આંબો અડધા ઉપરનો આંબો અમારા ફળિયામાં અમે વર્ષોથી એના પાંદડા વાળીએ છીએ। કીધું એટલું વાળી દઉં તો અમે વર્ષોથી વાળીએ છીએ તે જેમ બોલવા માંડ્યો અને ટૂંકારા કરવા માંડ્યો। કઈ જગ્યાએ દાદા બનાવ બન્યો છે? રિંગ રોડ ઉપર પેટ્રોલ પંપ નાયરા પેટ્રોલ પંપની સામે। આની પહેલા કઈ તમને મારી નાખવાની ધમકી આપી જેવું કઈ ધમકી જાણવા વારે ઘડી આપે છે એ ભાઈને થોડોક વહેમ છે જેવું। શું નામ છે માનનનું? વેદાંત। કેમાં નોકરી કરે છે? એ ખબર નથી પણ એ કંઈક પહેલાં જાતો બધા ઓલા મેમાં ફાડવામાં એમાં પોલીસના મેમાં ફાડે ને કોમ્પ્યુટર